પરમ કલ્યાણનું સ્વામિનારાયણ હરે સંવત 1881 શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા પર ઉગમણે મુખારંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે 4 વેદ, પુરાણ, ઇતિહાસ, ઈશ્વરીમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું. તો એ હેતે કહીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અને પોતાના જે સ્ત્રી પુત્રાધિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કહીને યુક્ત હોય, પણ જો તેણે લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહીં. ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં. અને સંતનો મહિમા તો પ્રથમ કયો એવો મોટો છે. તે સંતનીને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય, તેનું શું કારણ છે? તો એ જીવને પૂર્વજન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ તેણે કરી નથી. એને તો આ જન્મમાં જ નવો આદર છે, તે આગલા જન્મમાં ફરશે. અને જેને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત રહે, પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. તે કોઈકને વચને કંઈ ન મટે એમાં શું કહેવું? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં. અને તેની દ્રઢતા તો જેવી નાથ ભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી, કે જેવી હિમરાજ શાહની હતી, કે જેવી કાશીદાસને છે, કે જેવી ભાલચંદ્ર શેઠને હતી, કે જેવી દામોદરને છે, એવી દ્રઢતા હોય ત્યારે જાણવું છે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 59મું વચનામૃત જે તે થયું. વચનામૃતની આખી પ્રત્યુ પણ સત્સંગમાં સહાય નહીં કરે તે તો પુસ્તક મૂકીને પણ ચાલ્યા જાય છે. માટે સહાય તો આવા સાધુ કરશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જૂનાગઢના જમાન મહારાજ 2 વાર થયા છે. એક વાર વડતાલમાં અને બીજી વાર ગઢડામાં એમ કહ્યું. તે ઉપર એક સંતે પૂછ્યું છે, જમાન થયા તે શું સમજવું? ત્યારે સ્વામી બોલ્યા છે, માયાનું બંધન થવા દે નહીં. પછી ફરીથી સંતે પૂછ્યું છે, તે જમાનગરુ ક્યાં સુધી રહેશે? ત્યારે સ્વામી બોલ્યા છે, આપણે છીએ ત્યાં સુધી તો ખરું, પણ હજી તો મહારાજનું જ્ઞાન છે. ને વળી મહારાજ કહે, જૂનાગઢ જાય તેની કરોડ જન્મની કસર ટાળી નાખશું. તે અમે ગઢડેથી આવ્યા ત્યારે એ ભાતું બંધાવ્યું હતું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન જેવા આ સાધુ છે પણ તેની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શુકમુનિએ સુરતમાં વાત કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે, તેથી મહારાજની વાત જેટલો સમાસ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કાર્યાણીનું 8મું વચનામૃત ને મધ્યનું 17મું વચનામૃત વંચાવી વાત કરી છે. આ પ્રમાણે સમજવાનું છે તે રહી ગયું. ને ઈંટો, પથરા, લાકડા, રૂપિયા ને માણસ તેને ભામે ચડી જવાનું છે. ને અમે તો આ હવેલી ઉખેડી તેમાં બહુ અકળાતા કે ક્યારે પૂરી થશે ને વાતું કરશું.
ને દેહ પડી જશે તો વાતું કરવી રહી જશે, ને મારે તો એમ થાય છે જે કુબામાં બેસીને દાણા ભેગા કરીને બધી પૃથ્વીના માણસને વાતું કરું, ને ત્રિકમદાસ છત જડાવે છે, ને રંગ ચડાવે છે, ને બદ્રિકાશ્રમવાળા તથા શ્વેતદ્વીપવાળા તથા અક્ષરધામવાળા તથા ગોવર્ધનભાઈ કાંઈ ગાડા છે? તે 20,000 કોરી બગાડી નાખી. ને મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું છે, ગોવર્ધનભાઈનું બહુ ભૂંડું થયું. ત્યારે મહારાજ કહે છે, સમલોષ્ટાસ્મ કાંચન થયું તે બહુ ભૂંડું થયું. ત્યારે મુક્તાનંદ સ્વામી સમજ્યા, એમ વાત કરીને કહ્યું છે, આ બે વચનામૃત પ્રમાણે સમજે તો પણ અહીં બેઠા અક્ષરધામ દેખે નહીં, પણ અક્ષરધામના પતિ દેખાણા, એટલે અક્ષરધામ તો ભેગું જ આવી ગયું ને. આ મૂર્તિ મળી છે તેના સામું જોઈ રહેવું ને દ્રોડીને ઘેર જવાય છે, તે તો અભ્યાસ પડી ગયો છે, જેમ અફીણનું બંધાણ પડે તેમ. એમ વાત કરીને રાજે ગઢપુર મહારાજ કીર્તન ગવરાવ્યું, ને ઉદ્ધવજી તથા ગોપીઓની વાત કરી, ને પ્રગટ સ્વરૂપના જ્ઞાનીને અધિક કહ્યો, ને પ્રથમના 71ના વચનામૃતની વાત કરી. જે પ્રગટ વાત કર્યા વિના એમ સમજાય છે જે બદ્રિકાશ્રમમાં, શ્વેતદ્વીપમાં તથા ગોલોકમાં ભગવાન છે, ને થોડાક અહીં છે, પણ સર્વોપરી ભગવાન અહીં સમજાતા નથી. માટે પ્રગટ વાત કરીએ છીએ, ને આવો સમાગમ મળ્યો, ને અહો અહો થાતું નથી તથા ગાંડા થવાતું નથી. તો ભગવાને જીવના કલ્યાણને અર્થે એમ રાખ્યું છે, નીકર ગાંડા થઈ જવાય. મત દીધે માને નહીં, કુમતે મન કોળાય, આવેલ અવળે અક્ષરે તે સવળે કેમ સોહાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હું કુટુંબનો નથી, લોકનો નથી, દેહનો નથી, હું તો ભગવાનનો છું એમ માનવું, ને આ સમાગમ કર્યા વિના તો ગોલોકમાં જવાશે, પણ મહારાજ પાસે નહીં જવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વિષય થકી તો જીવ પોતાની મેળે જુદા પડી શકે જ નહીં, ને વિષય મૂકવા જાય તો બમણા બંધાય, ને મોટા સાધુ થકી તો વિષયથી જુદું પડાય. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, દૂધ ને પાણી કોઈથી જુદા પડે જ નહીં, પણ હંસથી જુદા પડે છે. નારાયણ હરે સ્વામીએ વાત કરી છે, માની હોય તેને માન આપીને જીતવો, ને ગરવીને દીન થઈ જીતવો, ને ગરીબને દબાવીને જીતવો, ને લોભીને પદાર્થ આપીને જીતવો, એમ સર્વેને જીતી લેવા. ને મહારાજે મને કહ્યું છે, તમે તો ઇન્દ્રાણી છો, ને બીજા તો ઇન્દ્ર છે, ને ઇન્દ્ર તો ઘણાય થઈ જાય, ને ઇન્દ્રાણી તો એક જ રહે, તેમ બીજા તો ઘણાય થઈ જશે, ને તમે તો એક જ છો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મધ્યનું 28મું વચનામૃત વંચાવી વાત કરી છે, જીવમાં ભૂલ આવે પણ અનેક યુક્તિથી તેને ભગવાનના માર્ગમાં રાખવો, પણ પાડી નાખવો નહીં, એ જ મોટાની મોટાઈ છે. ને આ વચનામૃતમાં મહારાજે પોતાનો સ્વભાવ કયો છે, તેનો ભાવ પણ આવો છે, એવી ઘણી જ મહિમાની વાતો કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બીજું જે કહે તે થાય પણ હરિભક્ત ન થવાય, તે કોક થાય પણ તેથી સાધુ ભેળું ન રહેવાય, ને કોક રહે પણ વિષય ત્યાગ ન થાય, તે કોક કરે પણ એથી ભગવાનમાં ન જોડાવાય. એ તો બહુ જ આકરું છે.